જય ભારત, જય સંવિધાન। આજે ખાસ કરીને ઘણા સમય પછી ફેસબુક લાઈવ થયો છું। હમણે તાજેતરમાં જાણવા મળ્યું કે પંચમહાલ જિલ્લામાં જે યુનિવર્સિટી આવેલી છે અને એ યુનિવર્સિટીનું નામ છે ગુરુ ગોવિંદસિંહ, અને આ યુનિવર્સિટીમાં જે મનુસ્મૃતિ ભણાવવાનું શરૂ કર્યું છે। હવે મનુસ્મૃતિ એવા માણસોની ગંદકી છે ખાસ કરીને, અને મનુસ્મૃતિમાં એકને નિષ્ઠને એકને ઉત્સવ સમજવાની જે આખી થિયરી છે એ બાબતે હું ખાસ કરીને લોકોને કહેવા માંગુ છું કે દેશ સંવિધાનથી ચાલે છે અને સંવિધાન સમાનતા આપે છે। તો આજે ગુરુ ગોવિંદસિંહમાં જે મનુસ્મૃતિ લાગુ કરવામાં આવ્યું છે એ મનુસ્મૃતિમાં જે ઉચ્ચ-નીચના ભેદભાવ છે, અને આ દેશમાં માત્ર 3% બ્રાહ્મણ ઊંચા રહેવા જોઈએ અને બાકીના તમામ નીચા રહેવા જોઈએ, એ લોકો કરવા માંગે છે। અને એ ન થવું જોઈએ। જનતાને પણ ખબર પડવી જોઈએ કે ઉચ્ચ-નીચ કોણ કરવા માંગે છે। અમે આનો સતત વિરોધ કરીએ છીએ, અને હજી દેશ આઝાદ થયા પછી જો આ ઉચ્ચ-નીચની ગંદકી આ લોકોને દૂર ન થતી હોય તો એનો સખત વિરોધ કરીએ છીએ। અને ખાસ કરીને જે યુપીના ઇટવા ગામમાં જે યાદવ આહિર છે એ સપ્તાહ કરવા ગયા અને એનું મુંડન કરાવ્યું અને પંડિતાઈથી એને મૂત્રથી એને શુદ્ધ કરવામાં આવ્યા। અને બીજો એક એવો દાખલો છે કે એમપીમાં જે મધ્યપ્રદેશમાં જે પાટીદારની દીકરી પણ આ રીતે સપ્તાહ કરાવતી હતી, એને અમે કીધું કે તું સપ્તાહ ન કરાય, કે તું નીચી જાતિની છો, આ નીચી જાતિના સપ્તાહો ન કરે કે। તો મારે આ બ્રાહ્મણોને કેવું છે કે તમે આજે વર્ષોથી આ ભાઈચારાનું નિર્માણ કરવા બદલે તમે ઉચ્ચ-નીચના ભેદભાવ કરો છો અને તમે એક જ તમારો અધિકાર સમજો છો। અને ખાસ કરીને જે સપ્તાહ કરવી એ એક ધંધો છે, બિઝનેસ છે, કોઈ એકનો ઠેકેદાર નથી। અને જો તમારે એ પણ કરવું હોય તો તમે બધા બિઝનેસ કરો છો, તમે નોકરી પણ કરો છો, તમે વેપાર પણ કરો છો। આ તો 3% લોકો છો તમે, અને તમે બધા ધંધા કરો છો, જયારે દેશના તમામ લોકો બીજા આ બિઝનેસ કરે છે તો તમને ભાઈ કેમ તકલીફ પડે છે? એટલે ખાસ કરીને તમારે જો આ ખરેખર એક જ તમારા ધર્મનું ને તમે એમ કહો કે અમારો બિઝનેસ છે તો એ બિઝનેસ તમે કરો, તમ તારે તો નોકરી છોડી દો, બધા વેપાર ધંધા છોડી દો। આ દેશમાં બાબા સાહેબે આર્ટિકલ 19માં દરેકને સ્વતંત્ર રીતે અને છૂટ આપી છે, ગમે લોકો ગમે આ બિઝનેસ કરી શકે। આ ધંધો છે તમારો, એ થોડોક તમારો એકનો એમાં ઠેકો રાખેલો છે। એટલે આ વાત પરથી દેશની તમામ જનતાને કહેવા માંગુ છું કે હજી આ લોકોની જે ગંદકી છે એ ગંદકી સાફ કરવા માટે આપણે બધાને તૈયાર થવું પડશે। ના છૂટકે આ લોકોને આપણે બહિષ્કાર પણ કરવો પડશે અને એ લોકોને આપણે પાઠ ભણાવવો પડશે। ખાસ કરીને ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીમાં જે મનુસ્મૃતિ લાગુ કરવામાં આવી છે, હું સરકારને પણ કહેવા માંગુ છું કે આ તમારી નજર બહાર છે કે તમે તમારા નેજાદ થયેલું છે। ત્યારે સરકાર તો બધાની સરખી હોય છે, બધા માટે ન્યાય દેવા માટે છે। તમે બાબા સાહેબનું સંવિધાન સ્કૂલમાં ભણાવો ને, કેમ શા માટે બાબા સાહેબનું સંવિધાન ભણાવતા? કે બાબા સાહેબે સંવિધાનમાં તમામ જાતિ ધર્મ ભેદભાવ વિના તમામ લોકોને સન્માન માટે અધિકારો આપ્યા છે, ભણવાના અધિકાર આપ્યા છે, બિઝનેસ કરવાના અધિકાર આપ્યા છે, અલગ અલગ પ્રકારના તમામને અધિકાર આપ્યા છે। તો તમને એ કેમ નથી લાગતું? અને ભાઈચારાનું નિર્માણ કેમ નથી કરી શકતા? અને જે ઉચ્ચ-નીચના ભેદભાવ કરીને તમે આ રીતે ઝઘડાનું વાતાવરણ ઉભું કરો છો, તમે જે સુધરતા જ નથી। એટલે સરકારને પણ ખાસ કહેવા માંગુ કે ભાઈ આ આગ આખા દેશમાં ન લાગે એના માટે તાત્કાલિક એક્શનમાં આવે અને મનુસ્મૃતિ તાત્કાલિક છે લાગુ કરી બંધ કરવામાં આવે, નકર ના છૂટકે અમારે ન કરવાના કાર્યક્રમ કરવા પડશે। જય ભારત, જય સંવિધાન।